સૌપ્રથમ વાત કરીશું ઠંડી હવે ભૂક્કા બોલાવશે તેની. ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 72 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પણ જોવા મળશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં તેની સૌથી વધુ અસર જોવાશે. 23 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવે તેવી ઠંડી જોવા મળશે. ઠંડીને લઈને અંબાલાલની મોટી આગાહી સામે આવી રહી છે. આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. તો 16 થી લઈને 22 ડિસેમ્બર ઠંડીનું જોર ઘટશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગરમી વધશે. ગરમીનો પારો 31 ડિગ્રીએ પહોંચી શકે તેવી શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીમાં અતિ ઠંડીનો અહેસાસ થશે. તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. એટલે તારીખ 16 થી 22માં વાદળવાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. અને હવે વાત કરીશું નસબંધી કાંડની. મહેસાણા નસબંધી કાંડમાં મોટા ખુલાસા થશે. તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ કરવામાં આવશે. 29 નવેમ્બર અને 4 ડિસેમ્બરના ઓપરેશન જે થયા હતા, નસબંધીના તમામ કેસ ટુ કેસ તપાસ હાથ ધરવામાં આવશે. 8 આરોગ્ય અધિકારીને નોટિસ ફટકારવામાં આવી છે. નવી શેઢાવી આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરાયા છે. ધનાલી બાદ નવી શેઢાવીના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા નસબંધી કાંડમાં કેટલાક મોટા ખુલાસા હવે થઈ શકે છે. તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ કરવામાં આવશે. કેસ ટુ કેસ તપાસ કરવામાં આવશે. 29 નવેમ્બર અને 4 ડિસેમ્બરના તમામ કેસોની તપાસ થશે. 28 જેટલા કેસો થયા છે. આજે બધા તાલુકા અધિકારીઓને બોલાવવામાં આવેલા અને તમામને સૂચના અપાઈ ગઈ છે. દરેક કેસનું કેસ ટુ કેસ ઘરે ઘરે જઈ એના જેટલા કહેવાય ફોર્મ, જેમ કે આજે મારી પાસે જેટલા ફોર્મ્સ આવે છે, દરેક તાલુકા આરોગ્ય અધિકારી પોતે વેરીફાઈ કરે, એના મેડિકલ ઓફિસર પાસે વેરીફાઈ કરાવે અને પછી મને અને ડીડીઓ મેડમનો રિપોર્ટ આપે. અને જેમાં શંકાસ્પદ જેવું લાગે એમાં હું પોતે જાઉં છું. નસબંધી કાંડ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. મેં કોઈ નસબંધીના ટાર્ગેટ આપ્યા નથી. હેલ્થ કર્મચારીઓએ સરકારની છાપ બગાડી. તમામ કેસની આરોગ્ય વિભાગ તપાસ કરશે. જિલ્લાના તમામ કેસની તપાસ હાથ ધરવામાં આવશે. અમે આપવાનું હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. એટલે ત્યાં ટાર્ગેટ હતા. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ લક્ષણક ના હોય સામે તો એ લોકો અમે કહીએ 5 કરવાના, તો મહેસાણાના આપણા 63 પીએચસી એમાંથી કોઈએ ના કરે. નસબંધી કૌભાંડમાં સામે આવી રહ્યું છે. અધિક આરોગ્ય અધિકારીએ ભાંડો ફોડ્યો. નસબંધીના ટાર્ગેટ આપવામાં આવતા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. લક્ષ્યાંક હોય તો જ કર્મચારીઓ કામ કરે. મહેસાણા કરતા વધુ સાબરકાંઠામાં નસબંધી કરવામાં આવી છે. સાબરકાંઠામાં ટાર્ગેટ કરતા વધુ નસબંધી કરવામાં આવી છે. સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન થયા હોવાની માહિતી સામે આવી છે. કોઈ પણ ઓપરેટિવ સર્જન હોય ને, એ પેશન્ટ જ્યારે આવી કન્ડિશનમાં હોય ત્યારે એની સર્જરી કરી શકે નહીં. આલ્કોહોલિક હોય તો નેવર સર્જન કેન પરફોર્મ ધેર સર્જરી. જેને સર્જરી કરી એના પર એક્શન લેવાય છે પછી તો સાહેબને એસીએસ સાહેબે જે સૂચના આપી છે ગઈકાલે. સાહેબ, અડાલજ હોસ્પિટલની એમાં ક્ષતિ કહેવાય, ભૂલ કહેવાય એની. આ ઓપરેશન ત્યાં થઈ ગયું તો તેમને કોઈ તપાસણી કરી જ નહીં હોય, ડોક્યુમેન્ટ ચકાસ્યા જ નહીં હોય. એકચ્યુઅલી એ લોકોને આખા જિલ્લાના અને બીજા જિલ્લાના બધા કેસો આવતા હોય. સર્જન કેવું હોય છે, સર્જન પોતે હોસ્પિટલનો સર્જન નથી, સર્જનને પણ બહારથી બોલાવવામાં આવે છે. હોસ્પિટલ પોતાનું પ્રિમાઇસીસ એને હેન્ડ ઓવર કરે છે કે યુ શુડ પરફોર્મ ધીસ કેમ્પ હિયર. એટલે કેમ કરતા એટલે ડોક્યુમેન્ટ ચકાસવાની નહીં, ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી જ સર્જરી થાય ને. તો કેવી રીતે થઈ ગયા? ડોક્યુમેન્ટમાં ક્ષતિ હતી, પત્નીની સહી નથી. નહીં, એમને જ્યારે બતાવવામાં આવે ત્યારે એનો થંબ છે,
એમાં એને 3 બાળકો લખ્યા છે. સર્જન જ્યારે જોવે ત્યારે એ તો આ બધું વેરીફાઈ કરે જ. સાહેબ, એટલે એ તો આપણે અભણ ખોટું છે, એને ખબર છે, અંગૂઠો માર્યો છે, તો એને કઈ રીતે ખબર પડી કે અંદર 3 બાળકો લખ્યા છે? નહીં. અભણ વ્યક્તિને ખબર કઈ રીતે પડે કે 3 બાળકો લખ્યા છે? 3 બાળકો લખ્યા છે એવું એને પોતે તો થંભ જ કર્યો છે ને. એ તો હા, હું એ જ કહું છું એ ને. વસ્તુ જે થઈ ત્યારે એ પોતે સભાન અવસ્થામાં નતો એવું કહે છે. એ તો એકચ્યુઅલી સર્જન પોતે પરફોર્મ કરી લઈ ગયા છે, એ જ કહીએ કે દારૂ પીવડાવીને થંભ કરાવ્યો છે. આ વસ્તુ પણ પ્રૂફ ક્યાં થઈ છે? આલ્કોહોલ અડાલજ હોસ્પિટલની જવાબદારી આવે છે કે બનશે નહીં? કે ખાલી કેમ? હા કે ના, એની જવાબદારી આવે કે નહીં? એના માટે હવે સાહેબને જે એસીએસ સાહેબે સૂચના આપી છે કાલે કે એના સીસીટીવી એ ડોક્ટરનું અને જે ડોક્યુમેન્ટ ચકાસવાની Yes. ઓપરેશન કરતા Yes, પહેલા. એની yes. જવાબદારી આવે કે કેમ? એમાં ક્ષતિ આવે તો એસીએસ સાહેબના લેવલનો કેસ છે, કારણ કે મેડિકલ ઓફિસરને અમે સસ્પેન્ડ નથી કરી શકતા. હાલ તો જે વાત આવી રહી છે કે તમામ 28 નસબંધી ઓપરેશનની તપાસ કરવામાં આવશે. બે તરફથી નિવેદન આવી રહ્યા છે. આરોગ્ય અધિકારીનું કહેવું છે કે અમે આવા કોઈ આદેશ આપ્યા જ નથી, અને બીજી બાજુ કર્મચારીઓ કહી રહ્યા છે કે અમને ઉપરથી સૂચના હતી એટલા માટે જ આ પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યા. એટલે સૌથી મહત્વની વાત છે હવે પેપર વર્ક છે, સીસીટીવી કેમેરા છે, તે બંનેની મદદથી હવે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે ન્યૂઝ 18 પણ આ મામલે સવાલ કરી રહ્યું છે, નશામાં હોવા છતાં ઓપરેશન કેમ કરવામાં આવ્યું? જે દર્દી આવ્યા હતા તેઓએ આલ્કોહોલનું સેવન કર્યું હોય તે પ્રકારની માહિતી છે, અને નશામાં હોવા છતાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું. શું સર્જનની જવાબદારી નથી આ કેસ તપાસવાની? તે પણ એક હાલ સૌથી મોટો સવાલ છે. નશામાં હોવા છતાં ઓપરેશન કોણ આ રીતે કરી શકે? કોણ જવાબદાર છે આની પાછળ? જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સાથે જ મહત્વની વાત છે કે જે રીતે આખો આ કેસ સામે આવ્યો છે, નસબંધીના ટાર્ગેટ આપવામાં આવે છે એ વાત પણ સામે આવી છે. ત્યારે આ વાતમાં કેટલી સકારાત્મકતા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ટાર્ગેટ આપવામાં આવે તો જ કર્મચારીઓ કામ કરે, આ પ્રકારની પણ એક માહિતી સામે આવી રહી છે. ત્યારે આના ઉપર પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ઓપરેશન કરનારનો કોઈ જવાબદારી જ નથી, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે જેટલા પણ લોકો આવ્યા હતા ઓપરેશન કરવા માટે તે લોકો આલ્કોહોલનું સેવન કર્યું હોય, નશામાં હોય તેવી પણ માહિતી છે. હવે આરોગ્ય અધિકારી તો એ પણ કહી રહ્યા છે કે કોઈ પણ કેસમાં નશાની હાલતમાં હોય તેનું ઓપરેશન સર્જન ન જ કરી શકે. જે રીતે માફ કરજો, જે રીતની માહિતી છે હાલ આ કેસમાં નશાની હાલતમાં હોય તેનું ઓપરેશન સર્જન કરી શકે જ નહીં. અને હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે અડાલજમાં જે ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યાંના તબીબોએ તેની તપાસ કેમ નથી કરી? તપાસ કરી તો નશામાં એ વ્યક્તિ હતો છતાં પણ તેનું ઓપરેશન કેવી રીતે કરી નાખ્યું? જો નશામાં વ્યક્તિ હોય તેનું ઓપરેશન થઈ જ ન શકે છતાં પણ ઓપરેશન કેમ કર્યું તે સૌથી મોટો સવાલ છે. તેની જવાબદારી કોણ લેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. જ્યારે આ જ સવાલ અધિકારીને પૂછવામાં આવ્યો છે તો તેઓ કહી રહ્યા છે કે તે ઉપરના લેવલની વાત છે. ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ વધુ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, અને આ તપાસ જેમ જેમ વધુ થશે તેમ અન્ય પણ કૌભાંડ સામે આવી શકે તેવી પણ શક્યતા છે. નસબંધી કાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ હવે સામે આવી રહ્યા છે. નસબંધીમાં ભોગ બનતા બચી ગયેલા યુવાન સામે આવ્યો છે. જમનાપુર ગામમાં પણ નસબંધીનો મામલો સામે આવ્યો છે. લોહીના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના હોવાનું કહીને યુવાનને લઈ ગયા અને રૂપિયા 2000 આપવાની લાલચ પણ આપી. એમ્બ્યુલન્સમાં કલોલ સરકારી સિવિલ હોસ્પિટલમાં યુવાનને લઈ જવામાં આવ્યો. યુવાનને શક જતા ફરિયાદ કરવાની ધમકી આપતા તેને જવા દીધો હોવાની પણ માહિતી છે. મને પહેલા કીધું મારે બીમાર હતો, હું તાવ હતો, બરોબર. એ સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતો. પછી બીજી વખત આવ્યા કે લોહીની લેબોરેટરીને એવું કરવાનું હોય તમને 2000 રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા. પછી શું થયું? ક્યાં લઈ ગયા હતા? હમણાં મને કલોલ લઈ ગયા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી? તમે પાછા આયા કેમ? શું થયું એટલે મને કાગળિયા બાગળિયા કર્યા, બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે એટલે મને શક પડે એટલે મેં એકબીજાને પૂછ્યું કે આવું છે એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડીને બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કઈ નહીં. પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી દીધો. શામાં લઈ ગયા હતા તમને? એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમને? એ સાહેબ ને ડ્રાઈવર. તો અન્ય પણ એક વાત આવી રહી છે સામે. મહેસાણામાં નસબંધી કાંડમાં મોટો ખુલાસો થયો છે. નવી શેઢાવી નસબંધી કાંડમાં હવાલાની જેમ દર્દીનો બારોબાર હવાલો આપી દીધો હોવાનો ખુલાસો થયો છે. જી હા, આ સમગ્ર બનાવ મામલે સસ્પેન્ડ થનાર શહેજાદ અજમેરીએ મોટું નિવેદન આપ્યું છે. અજમેરીએ દાવો કરતા કહ્યું છે કે હું નસબંધીનો ભોગ બનનાર યુવકના ઘરે ગયો જ નથી. નવી શેઢાવીના જહીર સોલંકી દ્વારા બારોબાર અડાલજ ખાતે નસબંધીનો કેસ આપ્યો હોવાનું તેણે જણાવ્યું છે. વધુમાં કહ્યું કે મારું નામ ખોટું સંડોવવામાં આવ્યું છે. અસલી માસ્ટરમાઇન્ડ જહીર સોલંકી હોવાનું અજમેરીએ ધડાકો કર્યો છે.
જે નામ આવ્યું છે પેપરમાં એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી.